સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 53 તારીખ આજે 30 નવેમ્બર 2024 નૈષ્ટિક વર્ણીય જે વેદાધ્યાન કરવું તે આપણે આ અધ્યાયમાં જોઈ રહ્યા છે અને બીજું વેદોની ઉત્પત્તિ કેવી રીતે થાય તે આપણે ગઈકાલે જોયું બરાબર. શું કાલે આપણે જોયું કે ભાઈ બ્રહ્મભૂત થઈને સર્વ અંતર્યામી પરમાત્માને ભજે, કર્મ ઉપાસન વડે આરાધે અને પરમ પ્રીતિપૂર્વક તેમનું જ અનુસ્મરણ કરે. બરાબર, એટલે ઉપાસના એટલે કર્મ ઉપાસન વડે એની આરાધના કરે ભગવાનની, પરમ પ્રીતિપૂર્વક તેનું અનુસ્મરણ કરે. એટલે આપણે કાલે જોયું ને કે વેદોના 3 વિભાગ છે. બરાબર, કયા? કર્મકાંડ, ઉપાસનાકાંડ અને જ્ઞાનકાંડ. એટલે આ 3 પ્રમાણે 3 રીતે ભગવાનને ભજે. બરાબર, શાસ્ત્રીય ભોગો એ પણ નહીં, ના પાડી, એ પણ આપણે ગઈકાલે જોયું. પછી સર્વનો ઉપભોગ એટલે વિષય સ્વભાવ, ભોગ સ્વભાવ વિચરીને કાળક્રમે જીર્ણ ભાવને પામતા પુરુષના કેસ દંતાથી, ભલે એમ કહી કે જીર્ણ ભાવને, પણ એની જે જીવિતિશા તસા અને ધનાશા તો જીર્ણ થતી જ નથી, કિંતુ કુમારીની પેઠે વિવૃદ્ધિ થતી જાય છે. પ્રતિદિન પ્રવૃદ્ધ યૌવન વાળી થતાં વૃદ્ધ આ જનને પીડે છે. બરાબર, એટલે કાળ કર્મે કરીને શરીર ભલે એમ કહે કે કેવું થઈ જાય, વૃદ્ધ થઈ જાય, પણ વાસના જુવાન થઈ જાય. એટલે એ વાસના જે છે તે વૃદ્ધને પણ પીડા પહોંચાડે છે. આ દેહ નશ્વર છે અને તેના અનુબંધી પત્ની પુત્રાદિક નશ્વર છે, તો તે સર્વમાં પણ તૃષ્ણાનો ત્યાગ કરીને ધર્મૈક નિષ્ઠ થઈને ભગવાનને ભજે. શરીર નાશવન છે, શરીરના જે સગા પુત્ર પતિ આદિક પત્ની આદિક છે એ પણ બધા નાશવન છે. એની તૃષ્ણાનો ત્યાગ કરીને ધર્મૈક નિષ્ઠ એટલે ધર્મનું પાલન કરીને ભગવાનનું ભજન કરે. હા, વાસના જુવાન થતી જ એમ કીધું બરાબર ભગવાન, એનો કોઈ ઉપાય બતાવો છે તમારા ખ્યાલમાં? વાસના વધે નહીં એને માટે કીધું તો ખરું વચનામૃતમાં ભગવાને, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાનું, આત્મનિષ્ઠા. બરાબર, અને ભગવાનની આજ્ઞા પાડવાની. બરાબર, અને ભગવાન અને ભગવાનના ભક્તોની સેવા કરવાની. એટલે તો મેં તમને કહ્યું કે આ ભાઈને ગઈ તો બી પેલો આને સુખની અનુભૂતિ કેમ નહીં થતી? સમજો, સુખની અનુભૂતિ થવી જોઈએ ને. હવે તો લંગર બધા કપાઈ ગયા, તો ભગવાનનું જ ભજન કરવાનું હોય તો સુખની અનુભૂતિ થવી જોઈએ ને. પણ એ કેમ નહીં થતી? આ લોકની વાસનાને કારણે. એમને નહીં, બધાને નહીં થતી. આપણે બધા એમાં ઇન્ક્લુડ છે. આ લોક સંબંધી વાસના હોય ને એટલે સુખની અનુભૂતિ થાય નહીં. સમજો, બાકી હકીકતમાં જેને ભગવાન ભજવું છે તેને તો શું થાય કે આવા જે કોઈ સંસારિક સંબંધો કપાતા જાય તેમ એ ભજન કરવા માટે નિવૃત્તિ પરાયણ થઈને એકલો શાંતિથી ભજન કરી શકે. બરાબર, પણ આ જીવને શું છે કે ભાઈ સુખની, આ લોકના સુખની બહુ મોટી આશા છે કે હું સુખી થઈ જાઉં, સુખી થઈ જાઉં. બરાબર, પણ એમાં તમને તમારું સમજણ જ કામમાં આવે છે. તમે સમજણ રાખો કે ભાઈ 60 વર્ષ જે વસ્તુ મારી પાસે, કે 55 વર્ષ કે 50 વર્ષ જે વસ્તુ મારી પાસે નહીં હતી અને મારા 50 નીકળી ગયા, તો હવે બીજા 20 નહીં નીકળવાના. એમ કરીને એ વસ્તુનો ત્યાગ કરી નાખવાનો અંદરથી. અંદરથી ત્યાગ કરો, બહારથી નહીં. બહારનો ત્યાગ વૃથા છે, અંદરનો ત્યાગ જે છે તે ખરો ત્યાગ છે. અંદરથી ત્યાગ કરી દેવું કે આ મારી હતી જ નહીં, કે આ મારું હતું જ નહીં, આ મારું છે જ નહીં, એના વગર જ હું આવેલો ને એના વગર જ હું જઈશ. હવે એને તમને કોઈ લેવા દેવા જ નથી, પતી ગયો. હવે એનું કામ ઋણાનું બંધ પૂરું થઈ ગયું. તો પણ આ જીવ જે છે તેને આ બધું છૂટતું નથી. સમજી ગયા? એને કરીને એ દુઃખી થાય છે. વાસના એ પકડી રાખે છે ને, વાસના થોડો એને પકડી રાખે છે. વાસના તો તત્વ વગરની છે. કારણ શરીરમાં કા કોઈ તત્વ છે? સમજો, કારણ શરીર તત્વ વગરનું છે. એટલે એમાં કોઈ તત્વ નથી કે તમને પકડી રાખે કે જકડી રાખે. તમે એને પકડી રાખો છો જોરાવરે કરીને. વાસના તમે છોડવા નહીં માંગતા એટલે છૂટતી નથી. બાકી એ તમને કોઈ પકડવા થોડી આવે છે. બરાબર, બાકી જેને ભજન કરવું છે તે તો આરામથી ભજન કરે જ છે અને કરવાનો જ છે. એને કોઈ ચિંતા નથી. સમજો, બરાબર, જેને ભજન કરવું એ ભજન કરે જ, પણ એ અઘરું કામ છે, એ જ કપરું કામ છે. આવે સામે બોર્ડ પર શું આવે છે? મનુષ્ય જન્મ કરીને એ કરવાનું ને એ જ કરવાનું છે. બરાબર, એ આપણાથી થતું નથી.
સમજો કેમ? સમજણનો અભાવ છે, બરાબર. અને એ તો મારે બોલવું નથી, મારા કડક શબ્દ હું બોલતો નથી કે આમાં આપણા મંડળમાં ઘણા લોકો તો એવા આવે છે કે જેને હકીકતમાં સંસારનું સુખ મળ્યું નથી, ભાગ્ય કરીને મળે ને તો અત્યારે જેટલો મંદિરમાં આટલો પણ દેખાય છે તે દેખાતો બંધ થઈ જાય. તમે સમજ્યા મારી વાત? મંડળમાં આપણા 60% ઉપર લોકો તો એવા આવે છે કે જેને ભગવાન સંબંધી સુખ પણ નથી મળતું ને માયા સંબંધી સુખ પણ નહીં મળતું. બાકી હકીકતમાં જો એનું ભાગ્ય સુધરે ને માયા સંબંધી સુખ એને મળી જાય તો મંદિર આવતો બી બંધ થઈ જાય. એટલે પરમાત્માની કૃપા સમજજો કે તમને માયા સંબંધી સુખ જોઈએ એટલું, તમને જોઈએ એટલું નથી મળ્યું. મળે તો તમે આટલું મંદિરે દેખાવ જે પણ દેખાતા બંધ થઈ જાઓ. તમે તમારા એ અંતરાત્માને પૂછો ને, બીજાને નહીં પૂછો. તમે સમજો કેમ? ભગવાનનું મહાત્મય જાણીને ભગવાનને વિશે જેટલી તમને શ્રદ્ધા જોઈએ એટલી શ્રદ્ધા નથી. માયાને વિશે બહુ શ્રદ્ધા છે, બરાબર. જે નથી મળ્યું એને મેળવવાની બહુ મોટી તૃષ્ણા ઈચ્છા છે, જે મળ્યું છે એને સાચવવાની બહુ મોટી ઈચ્છા તૃષ્ણા છે. પણ ભગવાન નથી મળ્યા એની કોઈ અકળામણ કે ગભરામણ કે શરીર ચાલ્યું, ઉંમર ચાલી, એનું કોઈ ટેન્શન નથી કે હજુ ભગવાનની ઝાંખી બી નહીં થાય આપણે, એની કંઈ પડી નથી. એ તો થયા કરે, આવવાનું ને જવાનું, આયારામ ગયારામ, જેટલું થાય એટલું કરવાનું, નહીં થાય તો પોટલા છોડી દેવાના. ભગવાનના પોટલા ભગવાન પર જ છોડીએ આપણે કંઈ કરવાનું નહીં. ને માયામાં હમણાં કોઈ 20 કિલો 25 કિલો ઘી લેવા તૈયાર થઈ જાય, 400 રૂપિયા નફો થતો હોય 1 કિલો ઘી પર, તો બધું મૂકીને ચાલ્યા જાઓ ને. હમણાં ફોન આવે કે હમણાં ને હમણાં જ જોઈએ તો તમે હમણાં ચાલ્યા જશો, બરાબર. કેમ? માયામાં માલ માનેલો છે, ભગવાનમાં નથી માન્યો. પછી આપણે એમ કહીએ વાસના છૂટતી નથી, છૂટતી નથી, તો છૂટે કાથી? તમે ભગવાનને મુખ્યપણે માનો તો છૂટે ને, પણ તમે માનો છો જ કા? તમે માયાને જ મુખ્યપણે માનો જ તો. એવું નહીં કે તમને મંદિરે રહેનારાને પણ નહીં છૂટતી. તો મંદિરે રહેનારાને ભગવાનનું ભજન જ કરવાનું છે, તે એને પણ મુખ્યપણે ભગવાન નહીં થતા ને માયા રહેતી હોય અને એવું પૂછતો હોય કે આ બાલુભાઈના ભત્રીજા છે ને, લાવ કંઈ સેટિંગ કરો તો બાલુભાઈ અમને પણ કંઈ આપે. સમજો તો મંદિરે રહેનારે ભગવાનની નજીક રહેનારાને જો જગતની વાસના નહીં છૂટતી, કેમ નહીં છૂટતી? સમજણ નથી, શાસ્ત્ર અધ્યયન નથી. શાસ્ત્ર અધ્યયન કરનારાને પણ નહીં છૂટતી. વૈરાગ્ય જેને ન હોય ને બધા લખતા મેઇન વસ્તુ વૈરાગ્ય. અધ્યયન શાસ્ત્ર અધ્યયન કરે એને પણ નહીં છૂટતી. કેમ નહીં છૂટતી? કારણ કે શાસ્ત્ર અધ્યયન એ કરે છે તે કેના માટે કરે છે જોવાય ને, છોડવા માટે કરે છે થોડો. એક દિવસ મેં પૂછ્યું આ ભાઈને ખાલી કે ઘરવાળી ગઈ હવે તો શાંતિનો અનુભવ થાય, સુખ થયો ને? ના ના એવું નથી, મને પાછા એવું કહે. લે ત્યારે મને એવું થઈ ગયું, એટલે મને સમજ પડી ગઈ તમારી માનસિકતા. એટલે સમજો, આઈડિયા આવ્યો. ટેન્શન લેવા જેવું તમારે કંઈ તમને ખરાબ નહીં કહેતો. આ દરેક જીવની આ રામાયણ છે, દરેકની આ જ રામાયણ છે. એટલે આપણે અહીંયા બેઠેલા જ ને બંધાયેલા છે. આપણે બંધન આ છે એટલે અહીંયા બંધાયેલા છે. તમને તમન્ના છે ને એ ભગવાન પ્રત્યે તમન્ના નહીં હતી ને જરા અહીંયા લાવતો નતો વાતો ગયા કરતી. ભગવાન દર્શન કરવા તમન્ના પણ નજીક હતી. એ નહીં થાય એવું. પૂર્વના કર્મો હોય ને, પાપ આળા આવતા હોય ને, સમજો. એટલે આવું છે, બરાબર. બહુ અઘરું કામ છે. મંદિર આવનારા બધા ભજન કરવા જ આવે છે એવું પણ કાં જરૂરી છે? બધા પોતપોતાના કામ માટે નથી આવતા અહીંયા પણ. બોલો, એક ભાઈ અહીંયા સત્સંગમાં એટલે નહીં આવતા, ત્યાં બેઠા બેઠા ગમે ત્યાં આમ તેમ શેર બજારની વાત કરે છે. હવે શેર બજાર એનું અહીંયા કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. પછી તમે એમ કહો કે મોક્ષ થઈ જાય આને આ જન્મે, કલ્યાણ થઈ જાય. શું થાય કલ્યાણ? લોકો ભગવાન માટે આખી દુનિયા છોડીને જંગલમાં જઈને તપ કરવા જાય છે અને ત્યાં નાની સરખી વાસના રહી જાય તો એના 2-4 જન્મ થઈ જાય છે. ને અહીંયા આપણે કંઈ ભગવાન માટે 1% બી કંઈ છોડવા તૈયાર નથી ને બધી વાત મોટી મોટી કર્યા કરીએ. એક પગ અહીંયા ને બીજો અક્ષરધામમાં. મારે ગાંધીનગરના અક્ષરધામમાં બી પગ નહીં પહોંચે. દિલ્હી સુધીની કેવા વાત કરો છો, બરાબર. એટલે હજુ દિલ્હી બહુ દૂર છે. શાસ્ત્રમાંથી કે પુસ્તકમાંથી લખેલું વાંચવું કે મોટી મોટી વાત કરવી બહુ સરળ છે, પણ એ રીતે કામ કરવું બહુ સરળ નથી. પહેલાં તો શાંતિથી બેસતા જ તમે નહીં શીખતા. તો ટેસ્ટ મેચનો નિયમ છે કે ઊભા તે રહેવું પીચ પર,
4-5 દિવસની ટેસ્ટમાં જઈ તો ઊભા તો રહ્યો, 2-4 બોલ અહીંયા વાગે પણ જરા છાંટી ખોલ્લો ઊભા તો રહ્યો. આઉટ તો નહીં થાવ કે વિકેટ તો નહીં ફેંકો, તો ઊભા જ નહીં રહેવાતું ને કોઈથી. અનિલભાઈ હતા ને, અનિલભાઈ તમે અમારી ટીમના કેપ્ટન હતા. તો 16 ઓવરની મેચ ત્યારે 16 ઓવરની હતી. તે અમારી ટીમના ખેલાડીઓને શું કહે ખબર, કે આ 2 જણા નહીં હોય ને તો 16 ઓવર પણ આપણી ટીમ ઊભી નહીં રહી શકે. કારણ કે આપણે 16 ઓવર ઊભા જ નહીં રહી શકીએ તો પછી મેચ કાઢી જીતવાના. સમજા મારી વાત? પહેલાં ડાઉનવાળો એમ કહે કે 16 ઓવર પૂરી બેટિંગ કરે ને 1 ઓવરમાં 4-5 રન કરે તો એના 65-70 રન તો થઈ ગયા, બરાબર. હવે તમે 16 ઓવર રમો તો એની નજીક પહોંચો ને, પણ 16 ઓવર તમે રમો જ નહીં, 10 ઓવરમાં ઓલ આઉટ થઈ જાવ તો નક્કી વાત છે કે તમે 40-50માં જ ઓલ આઉટ થઈ જવાના. કાં તમે પહેલો ડાઉન લેવો ને એવી રીતે રમો તો 40-50માં ઓલ આઉટ થઈ જાવ, તો પેલો તો 10-12 ઓવરમાં 12-15 ઓવર રમે એટલે એના રન થઈ જ જવાના છે 16 ઓવરમાં. કારણ કે એ તમે 16 ઓવર નાખો તેમાં તમારી 2-4-5 તો વાઇડ મળે, 2-1 નો બોલ નાખો તમે એટલે 8-10 રન તો તમે આમ જ વધારે ના આપી દો. બહુ હોશિયાર માણસ હતો એ માણસ, બહુ બ્રિલિયન્ટ. તમને હજુ બી કહું, આપણી સભામાં બેઠેલા ડબલ ગ્રેજ્યુએટ માણસ કરતાં પણ એ અભણ પણ હોશિયાર, એ તમને કહી દઉં. એ અભણ હતો, એટલું ભણેલા નહીં હતા. એ 10મી 8મી 10મી માન ભણેલા હશે એ માણસ, પણ એનું મગજ બહુ જોરદાર, બ્રિલિયન્ટ માઇન્ડ, એની કેલ્ક્યુલેશન બહુ જોરદાર. સમજો? એટલે હું હંમેશા કહું ભણવું જરૂરી છે, શાસ્ત્ર વાંચવા અભ્યાસ કરવો બધું જરૂરી છે, પણ એની જોડે સૌથી વધારે શું જરૂરી છે? સમજણ. એમાંથી કઈ વસ્તુ ક્યારે પ્રસંગોપાત આપણે લાગે છે એ જોઈને કેવી રીતે કાં શું કરવું એ બહુ જરૂરી છે, બરાબર. એને કારણે તો આ બધી મગજમારી છે. ચાલો, અસત દેશ કાળ ક્રિયા ધ્યાન શાસ્ત્ર મંત્ર દીક્ષા પુરુષોને સર્વત ત્યાગ કરીને સત દેશ કાળાદીજને સદા સેવે. 8 બહુ ઇમ્પોર્ટન્ટ છે. મહારાજે કહ્યું ને 8 જે છે દેશ કાળાદીક તે બહુ મહત્ત્વના છે. એ અસત હોય તો કંઈક ભલા સારા માણસો એનું પણ બગડી જાય, અને સત હોય તો તમારું અંતકરણ ભૂંડું રહેતું હોય તો પણ સારું થઈ જાય. સત દેશકાળ મંત્ર દીક્ષા ક્રિયા સંગ આદિક તમે કરો તો સુધરી જાય, બરાબર. ધ્યાન. હે વર્ણિવર લોકમાં જે પુરુષો અશુભ દેશ કાર મંત્ર દીક્ષા શાસ્ત્રાદિકને સેવે છે તેઓ સારા હોય તો પણ આ લોક પરલોકમાં અનર્થને પામીને પુનર્જન્મમાં પણ નીચ યોનિને પામીને અસતપણાને જ હઠાત પામે છે. જો આવી ગયું ને, સમજો. હવે તમે જે વાત કરો છો તે એટલે એ પૂર્વજન્મનું પણ હોય એવું, એટલે એ આવું તો નીચમાં નીચ જ થાય. પછી કર્મો નીચ કરેલા હોય પૂર્વે અત્યારે બી કરે, એટલે હું તમને કહું કર્મો ઊંચા કરો. આ બધા સત્કર્મ કરવા માટે હું તમને પ્રેરણા કેમ આપું છું? મને એનાથી શું ફેર પડે છે? પણ તમે બધા ભેગા મળીને સત્કર્મ કરતા જશો તો તમારા કર્મ ઊંચા થશે, તો ધીરે ધીરે તમારા જે દેશકાળ બગડેલા છે તે ધીરે ધીરે સુધરતા થશે. આઈડિયા આવ્યો? એટલા માટે આ બધું કરાવવાનું આયોજન છે કે પ્રયોજન છે કે ભાઈ તમને યજ્ઞ યાગાદિક કે દક્ષિણા કે દાન કે આ બધાને વિશે પ્રેરણા કેમ મળે છે? એનાથી તમારા દેશકાળ જે બગડા હોય અત્યારે તે થોડા એક એક કરીને સુધરે, તમારી બુદ્ધિમાં સમજણ આવે. બાકી એમ બેઠા કંઈ થવાનું નથી, બરાબર. ચાલો, જે તો શુભ દેશાદિકને સેવે છે તેઓ આ લોક પરલોકમાં શ્રેય પામીને પરમ શ્રેયને પામે છે. માટે પોતાનું હિત ઈચ્છતા જને તો અસતનો અતિ દૂરથી જ ત્યાગ કરવા પૂર્વક સતનું જ સેવન કરવું. અસતનો ત્યાગ કરી દેવાનો, સતનો જ એ કરવું, બરાબર. ઇતિ શ્રી સત્સંગી જીવને પંચમ પ્રકરણે નૈષ્ટિક ધર્મેશુ બ્રહ્મચારીણામ વેદાધ્યાન પ્રસંગેન વેદ ઉત્પત્તિ નિરૂપણ નામા 53મો અધ્યાય એટલે 53મો અધ્યાય પૂરો થયો. બીજી એક વાત આ બહુ જરૂરી છે. આપણે ઘણી વખત આપણી જાત જોડે બી બદલો લેતા હોઈએ. સમજો, પોતાની જોડે પણ બદલો લઈએ, બીજા જોડે તો બદલો લેવાની જીવની ભાવના હોય, પણ પોતા જોડે પણ બદલો લઈએ. કેવી રીતે તમને કહી દઉં. જે કામ આપણાથી પહેલાં ન થયું હોય, કે જે વસ્તુનો આપણા પાસે અભાવ હોય અને એમાં આપણે લોકોએ બહુ મેણા ટોણામાં આવ્યા હોય ને, એટલે આપણે શું એ વસ્તુને બળાત પછી મેળવવા માટે બહુ પ્રયત્ન કરીએ, અને એમાં આપણો બહુ અમૂલ્ય સમય હોય તે બધો ચાલ્યો જાય, વેડફાઈ જાય, અને જીવનનો મોટો સમય એ પાછળ ચાલ્યો જાય કે આના મને લોકોએ બહુ મેણા ટોણામાં આવ્યા જ ને, તો આ તો હું મેળવીને જ રહીશ. પછી જ્યારે એ વસ્તુ તમને મળે તો પેલા બધા કંઈ સારું બોલવા નથી આવવાના, પણ તમારો સમય ચાલ્યો ગયો પેલો સારો.
આઈડિયા આવ્યો? આ તમે તમારી જાત જોડે બદલો લીધેલો કહેવાય, કારણ કે તમારો સમય ગયો એટલે બદલો કોની જોડે લીધો તમે? પેલા લોકો જોડે તો લીધો નથી, એ તો કોઈ આવ્યો જ નથી. તમે બદલો કોની જોડે લીધો? તમે તમારી જાતે જ તમારી જાત જોડે બદલો લીધો. કેમ? તમારો પોતાનો જે સારો સમય હતો મોટો, તે ચાલ્યો ગયો. કહેનારા તો લોકો હતા, એ તો કહીને ચાલ્યા ગયા, સમજો. પણ તમારે એ વસ્તુ મેળવવા માટે બીજો સમય ચાલ્યો ગયો 15, 20, 25 વર્ષનો, તો તમારો બદલો કોની હાથે લેવાયો? તમારી જાત જોડે જ લીધો ને તમે. સમય ચાલ્યો ગયો તો તમે એમાં પેલા બધું મેળવવામાં ચાલ્યો ગયો. એમાં ભજન કંઈ કર્યું નહીં, સુકૃત કંઈ કર્યા નહીં, સત્સંગ કંઈ કર્યો નહીં. આઈડિયા આવ્યો તમને? તમારા સમાજમાં બહુ ખાસ છે ગેલછા, લસ્ત જેને અંગ્રેજીમાં કહેવાય. જે વસ્તુ એને નથી મળી, કે જે વસ્તુના લોકો એને મેણા ટોણા મારે છે, તેની પાછળ મંડી પડે. હવે એ ગાંડો થઈ જાય, એમાં એને ખબર નથી કે એ ગાંડો છે, પણ સમય ગાંડો નથી. સમયની ઘડિયાળ જે છે તે તો સમયસર જ ફરવાની છે, બરાબર? તો કોઈ વસ્તુ મેળવે છે, પણ એમાં એનો સૌથી મોટો અમૂલ્ય સમય ચાલ્યો ગયો, એ થોડો વિચારે છે. એ 30 વર્ષની ઉંમરથી એવી રીતે મહેનત કરવાની ચાલુ કરે ને પછી એને 60 વર્ષે મળે, ચાલો કંઈ બહુ મોટી વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ, એને 50-55 વર્ષે, તો એના પહેલાં 25 વર્ષ જે એ મેળવવામાં ગયા એ જુવાનીના વર્ષો પાછા હોવાના છે. એ જુવાનીના વર્ષો તો ચાલ્યા ગયા ને એમાં જ એના, સમજો. હવે એમાં એણે કંઈ નહીં કર્યું, મજૂરીને વૈતરું કર્યું. ભગવાનને ના માનવું, ની ભગવાનને ભાઈ જો દુકાનથી ઘર ને ઘરથી દુકાન, 24 કલાક 28 કલાક દુકાન ચલવી. કોઈ કહે કે બહાર જવું જ ના, દુકાન. કોઈ પ્રસંગમાં જવું જ ના, દુકાન. બધામાં દુકાન દુકાન દુકાન. દુકાનમાં 25 વર્ષ નીકળી ગયા પછી ગેરંટેડ એને બ્લડ પ્રેશર ને ડાયાબિટીસ આવે. પછી ડૉક્ટર કહે ભાઈ થોડું હરવા ફરવાનું રાખો. હવે ત્યારે થોડા તિજોરીમાં પૈસા દેખાય. પછી એ કંઈ બહાર જવા જાય તો કંઈ એનાથી ખવાય નહીં ને કંઈ પીવાય નહીં, શોપીસ થઈ ગયો હોય. પછી થાય કે આ તો આલો સમય બધો ચાલ્યો ગયો, પૈસા એવા તો કંઈ ખવાતું પીવાતું જ નથી, તો શું કરવું? સમજી ગયા? એટલે જીવનમાં દરેક વસ્તુને એક સરખું પ્રાધાન્ય આપો, કે કોને કેટલું પ્રાધાન્ય આપવું એ પણ શીખવા જેવું છે. બધી વસ્તુની જરૂર છે, પણ કેટલી જરૂર છે એ તો સમજો. ભાઈ રૂપિયાની જરૂર છે તો કેટલી જરૂર? દેહ ધારણ પૂરતી જરૂર. પ્રતિષ્ઠા તમારી હોવી જોઈએ સમાજમાં, કેટલી પ્રતિષ્ઠા જોઈએ? અને તમને કોની આગળ પ્રતિષ્ઠા જોઈએ? આ બધા છગ્ગુ મગ્ગુ આંબો, આ બધા જે આમે ઉભા રહેલા છે એની સામે પ્રતિષ્ઠા જોઈએ? હવે અહીંયા આ બધા 500,000 માણસની વચ્ચે મને હાર પહેરાવે, તો એ લોકોની સામે મને હાર પહેરાવે. હવે એ લોકો સામે પ્રતિષ્ઠા લઈને હું શું કરું? અને મને શું ફાયદો થાય? ફાયદો શું થાય મને હજુ સમજ જ નહીં પડતી, બરાબર? કે ભાઈ કોઈને કંઈ બહુ મોટો એવોર્ડ મળ્યો ને આખા દુનિયામાં ખબર પડી ગઈ, તો એનાથી શું ફાયદો થયો? દુનિયાના લોકો જાણી ગયા કે આને આમ 2-4 લોકોના ફોન આવશે, રસ્તામાં જશે તો 2-4 માણસ એને માનપાન આપશે. પણ આ લોકોના જ છે ને, એ બધા પણ આમ તેમ કરવા તો જાય જ છે ને. એ બી બધા મળમૂત્રના ભાંડ જ છે ને, એ બધા બી વાંસ મારે છે, ગંધાઈ જ છે ને. તેવા લોકો તમારી વાહ કરશે તો બી તમને ફાયદો શું એનાથી? આ બધી અણસમજણ છે આપણી, સમજો. કે આ માણસે મને વખાણ્યો, કે પેલાએ મને વખાણ્યો, કે મારો બાપ મારું ખરાબ જ બોલતો હતો, મને મેણા ટોણા જ મારતો હતો, આમને તેમ. હવે ગતમના સોચ્યા બાપ ગયો ને વાત ગઈ ને રાત પણ ગઈ. હવે બધું ભૂલી જવાનું, એ બધું સમજો. ભગવાનની બહુ મોટી કૃપા છે. અમે કોઈ અમારી જૂની જગ્યા પર જઈએ કે જૂની શેરીમાં જઈએ કે આમ તેમ, ત્યારે અમને ખબર પડે કે અમે અહીંયા રહેતા હતા, 25-30 વર્ષ રહેલા. કંઈ યાદ જ નહીં આવે, આલું સપના બી નહીં આવે અમને. જે વસ્તુ છોડીએ ને એનું માણસ બી યાદ નહીં આવે, જગ્યા બી યાદ નહીં આવે, કંઈ યાદ જ નહીં આવે અમને. 3 ભાઈને કુદરતી એવું, જેને છોડ્યો ને એને પતી ગયું, પિક્ચર પૂરું એનું. કપરો સમય તો જોયો હોય બધા, અમે બી જોયો, તમે બી જોયો, પણ અમે ભૂલી જઈએ તરત જ. એનું ચોકડી પૂરી થઈ ગઈ, જા ભાઈ ગતમ ના સોચીએ અમે, આને ભૂલી જાઓ, આ પૂરું થઈ ગયું ફિલ્મમાં. હવે એને યાદ કરવાથી વાગોળવાથી આપણે શું ફાયદો? એને છોડી દેવાનું, ભાગ્યમાં હતું ને ભોગવી દીધું. હવે એને વાગોળ કરો તો એ પેલું શું, તમારો અત્યારનો સારો સમય પણ બગડે. અત્યારે સારો સમય હોય કે તમે સારું વિચારી શકતા હોય તો શું કરી શકો જ સારું, એક પછી એક સ્ટેપ ભરો કે હવે શું સારું કરી શકે જ આપણે. અત્યારે ભગવાને આટલી શક્તિ આપેલી જ ને, તો કરો. આ પછી આ સમય પણ ચાલ્યો જશે ને કંઈ નહીં કરશો તો ભાઈ પાછા કહું કે કંઈ થયું નહીં. તો ભાઈ તને સમય તો મળેલો, તે કર્યું નહીં તો તારો વાંક છે ને. અમારા એક સાહેબ બોલતા હતા, હાઉ મેની ટાઈમ્સ યુ વિલ સે
મિસ્ડ ઓપોર્ચ્યુનિટી ઇન યોર લાઈફ. હાઉ મેની ટાઈમ્સ મિસ્ડ ઓપોર્ચ્યુનિટી એટલે તને તારો સારો અવસર મળ્યો અને તું ચૂકી ગયો. ચૂકી ગયો. એ તક તું ચૂક્યો તો એવું તારી જાતને તું કેટલી વાર કહેશે? હાઉ મેની ટાઈમ્સ ઇન યોર લાઈફ? તક તો બધાને મળે જ છે, પણ તમે તક ચૂકી જાઓ તો પછી તમારો વાંક ને. લક્ષ્મી ચાલ્લો ચોડવા આવે ને પેલો મોઢું ધોવા જાય એવી વાત છે. અત્યારનો સમય જે છે ત્યાં તક જ છે ને આપણા માટે. તમને મંદિર આવવામાં કોણ રોકે છે? ભજન કરવામાં કોણ રોકે છે? એમાં કાં કોઈ ટેક્સ લાગે છે? તો આ તક છે, ગોલ્ડન તક છે, અવસર. આ ટાઈમ રહેવાનું નથી. આવો સમય રહેશે કે નહીં રહેશે કાં સુધી? આની આગળનો પણ એવો નહીં હતો ને હવે પછીનો પણ નહીં રહેવાનો. 47ની પહેલાં ગુલામ હતું ભારત, તો આવો સારો સમય થોડો હતો. અને એ પહેલાં મુસલમાનોનું રાજ હતું ત્યારે આવો સારો સમય થોડો હતો. મા બેન આપણી અત્યારે સાંજે આરામથી ફરે છે, ત્યારે ફરી શકતી હતી? તો આ તક જ છે, પણ આપણે આ તકનો ફાયદો ઉઠાવીએ છીએ, કેટલું ભજન કરીએ છીએ, સમજો. એટલે કોઈ દિવસ બીજાનો વાંક ન કાઢો. સમયને પણ ખરાબ છે એવું ન કહેવું. આપણે એ સમયનો લાભ ઉઠાવતા નથી આવડતું, બરાબર? આપણે એ કરવા નહીં માંગતા એટલે એ નહીં થતું. કરવા માંગીએ તો થાય જ, સમજો, બરાબર? અને બીજો પ્રોબ્લેમ બહુ મોટો છે કે ભાઈ સભામાં બેઠેલા 50-60% લોકોને તો એ ખબર જ નહીં પડતી કે એનું ધ્યેય શું છે, એને શું કરવાનું છે, સમજો, બરાબર? એટલે ધ્યેય તો હોવું જોઈએ ને કંઈ ને કંઈ, કે ભાઈ શાંતિથી ભજન કરવું છે તો એના માટે બી ધ્યેય તો હોવું જોઈએ ને, કે ભજન બી કરવું છે, બરાબર? પછી તમે મંદિરે માંડ 1-8 કલાક પણ નહીં ભજન કરી શકતા હો, આવીને 2 કલાક પણ, તો ભાઈ તમે શું શાંતિથી જીવા? 1-2 કલાક તો આવીને ભજન કરી શકવા જોઈએ ને, કંઈ નહીં તો રોજ, ઘડી 2 ઘડી. બરાબર? ચાલો કંઈ નહીં, હરી ઈચ્છા બલવાનમ. હવે અધ્યાય 54માં આ અધ્યાયમાં બ્રહ્મચારીઓનું આવશ્યક હાનિક સંક્ષેપ